શ્વાન પાળતા શ્વાન માલિકો સુરત મહાનગરપાલિકા કચેરી ખાતે પહોંચ્યા હતા અને સુરત મ્યુનિસિપલ કમિશનરને આવેદન આપ્યું છે. શ્વાન પાળવા બાબતે જે નવા નિયમો લાદવામાં આવ્યા છે તે નિયમોને વિરોધ નોંધાવ્યો હતો. શ્વાન પાળતા શ્વાન માલિકો સુરત મહાનગરપાલિકાની કચેરી ખાતે પહોંચી ગયા હતા. સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનને આવેદન આપ્યું હતું. શ્વાન પાળવા બાબતે જે નવા નિયમો લાદવામાં આવ્યા છે એનો વિરોધ પણ પ્રદર્શિત કર્યો. સુરત મહાનગરપાલિકા દ્વારા શ્વાન પાળવા બાબતે અમુક નિયમો લાગુ કરાયા છે. શ્વાન પાળતા લોકો વિરોધ કરી રહ્યા છે. સુરત મહાનગરપાલિકા દ્વારા જણાવાયું છે કે જો તમારે પાલતું શ્વાન પાળવા હોય તો આજુબાજુના 10 ઘરોના લોકોની બાહેંધરી આપો, સોસાયટીના પ્રમુખને બાહેંધરી આપો. સુરત મહાનગરપાલિકામાં રજીસ્ટ્રેશન પણ કરાવવું પડશે. એક જ ઘરમાં એક જ શ્વાન પાળી શકાશે. શ્વાન પાળતા લોકો છેલ્લા ઘણા સમયથી વિરોધ પ્રદર્શિત કરી રહ્યા છે. હવે જેમના ઘરે 2 થી 3 શ્વાન છે એ લોકો આ નિયમનો વિરોધ વધારે કરે છે. સોસાયટીની આજુબાજુના લોકોની બાહેંધરી લેવાનો પણ ઇનકાર કરે છે. આ મામલે અગાઉ કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. હવે આ નિર્ણય પરત ખેંચાય એવી માંગણી પણ કરી છે. સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન પણ આવેદનપત્ર આપવામાં આવ્યું છે ત્યારે મોટી સંખ્યામાં શ્વાન પાળતા શ્વાન માલિકો સુરત મહાનગર ખાતે પહોંચ્યા હતા. કમિશનરને આવેદનપત્ર આપ્યું છે. તેમણે જણાવ્યું છે કે અમે રજીસ્ટ્રેશન કરવા કટિબદ્ધ છે, પરંતુ કોઈપણ સંજોગોમાં અમે આજુબાજુના લોકોની બાહેંધરી આપવા માટે કટિબદ્ધ નથી. આ નિર્ણય પાછો ખેંચવામાં આવે એવી અમારી માંગણી છે. મારું નામ મંજીત સાહાની છે. હું વેસુમાં રહું છું, સુરત સિટીમાં. અને હમણાં અહીંયા અમે મ્યુનિસિપલ કોર્પોરેશનમાં આવ્યા છીએ. મ્યુનિસિપલ કોર્પોરેશને એક રૂલ કાઢ્યો છે થોડા સમય પહેલા કે તમારા પાસે અગર પેટ ડોગ છે તો એમનું તમે રજીસ્ટ્રેશન કરાવો. અમને એમાં કોઈ વાંધો નથી રજીસ્ટ્રેશન કરાવવામાં. બધા અમારા ડોક્યુમેન્ટ્સ અને બધું રેડી છે. પણ એમાં જે એક અમાન્ય નિયમ લાવેલા છે આ લોકો, એક તો પહેલો એ 2 નિયમને અમે વિરોધ કરીએ છીએ. એક તો પહેલો એ કે ખાલી તમે છે ને આડોશી પડોશીના 10 જણોના સાઇન લઈને આવો, જેને નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ એ લોકોથી લઈને આવો કે એ લોકોને કઈ વાંધો નથી તમારે ડોગ મૂકવાથી, અને સોસાયટીના પ્રમુખનું પણ લઈને આવો. હવે આ નિયમ અમાન્ય છે બિલકુલ, પણ એને કોઈ લેવા, જ્યારે અમારા ડોગનું અમે કરીએ છીએ, કેર કરીએ છીએ, એને બધું ખાવાનું પીવાનું ફરાવાનું બધી જિમ્મેદારી અમારી છે. તેમાં સોસાયટીમાં આજુબાજુના કોઈ લેવા દેવાનું નથી. આજે અમે લગ્ન પણ કરીએ અમારા ઘરે તો આજુબાજુ વાળાને પૂછીને કરીએ કે ભાઈ અમારા ઘરે લગ્ન કરવાના છે, અમને તો અમારી બહુ કે અમારા જે પણ છે તે બરાબર છે કે નહીં, તો આ વસ્તુમાં કેમ એ લોકોનો જ વિરોધ કરીએ છીએ. અને બીજું એ કે એ લોકોનો બીજો નિયમ એ છે કે એક ઘરમાં એક જ ડોગ મૂકવો જોઈએ. હવે આ નિયમથી જેના ઘરે વધારે ડોગ છે તો એ શું કરે? એ લોકોને રોડ પર મૂકી દે. હવે અમે જેટલા પણ ડોગ મૂકીએ છીએ અમારી સ્થિતિ હિસાબે મૂકીએ છીએ, જેટલા અમે મૂકી શકીએ, જેટલાની સેવા કરી શકીએ એ મૂકીએ છીએ. હવે કેટલા આ નિયમના કારણે કેટલા લોકો રોડ પર છોડી દે છે પોતાના ડોગ્સને, અને એ લોકો રોડ પર નથી રહી શકતા અને આખરે એમને મોત થાય છે અથવા તો એ છે ને એગ્રેસિવ થઈ જાય છે. તો એની જિમ્મેદારી એસએમસી લેવા માટે તૈયાર છે. તો એ જ પ્રશ્ન પૂછવા માટે અને આ નિયમોનો વિરોધ કરવા માટે અમે અહીંયા એસએમસીમાં આજે આવ્યા છીએ.